Welcome, viewers. Welcome to this amazing podcast organized by Bistrees, a premium networking platform with 200 plus budding entrepreneurs as its members based out of Ahmedabad city. Today, at this podcast, we have an amazing personality, Mr. Naimesh Thakur. Mr. Naimesh Thakur is a man with a mission, a man with 10 pair of hands. He is into IT, real estate, pharmaceutical, education, real estate, and he's also into politics. Let's understand this and more. Welcoming Mr. Naimesh Thakur. સર, તમારી આઈટી કંપની અવંતિકા ઇન્ફોટેક એના વિશે અતિથી ઇતિ બધું અમને સમજાવો. એ કંપની શું કરે, કેવી રીતે કરે? Avantika Infotech, website development, customized web application, software development, digital marketing, social media marketing, all type of આઈટીનું કામ કરી રહી છે. તેમજ ગ્રાફિક ડિઝાઇન માટે એવું કહી શકાય કે કસ્ટમરને કંપનીનું નવું વિઝિટિંગ કાર્ડથી માંડી અને એન્વોલપથી માંડીને ફૂલ સ્ટેશનરીનું પણ કામ કરી રહી છે. એટલે ઓલ ટાઈપ ઓફ ગ્રાફિક ડિઝાઇનના અને આઈટીનો લેવલનું જ્યારે કોઈ પણ વસ્તુ વિચારવામાં આવે ત્યારે આપના મોઢે માત્ર એક જ નામ આવે, અવંતિકા ઇન્ફોટેક. એ સિંગલ રૂફની અંદર બધું સોલ્યુશન અમે આપી રહ્યા છીએ. સર, આ અવંતિકા નામ, આનો શું મતલબ છે? અવંતિકા નામ એ હું ભગવાન શિવનો ખૂબ ભક્ત છું. મહાકાલ ઉજ્જૈન નગરીમાં હું ગયો હતો ત્યારે મને ખબર પડી કે એ નગરીનું નામ અવંતિકા નગરી હતું. એના ઉપરથી અમે ત્યાં બેસીને નક્કી કર્યું કે આપણી કંપનીનું નામ પણ મહાકાલના જો આપણે ભક્ત હોઈએ તો અવંતિકા ઇન્ફોટેકના નામથી આપણે આપણી કંપની ચાલુ કરવી જોઈએ. સર, તમને આ બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા કઈ રીતે અને શું મળી? 98-99ની અંદર મેં બીકોમ ક્લિયર કર્યું. એ પછી એવું થયું કે ભાઈ કંઈક ફ્યુચર વિચારીને આપણે કામ કરીએ કે ભાઈ ફ્યુચર શેનું આવશે. ત્યારે મગજમાં એક હતું કે ભાઈ ટેલિફોન છે, મોબાઈલ છે, આ બધું જ છે, પણ એક નવી ટેકનોલોજી આવશે જે આઈટી છે. એ ટાઈમે મને યાદ છે 68,000નું સેલોન પીસી આવતું હતું. ત્યારે મેં પીસી લઈને એના ઉપર ઇલેક્શનને રિગાર્ડિંગ મતદાર યાદીનું કામ કર્યું હતું અને કામથી પ્રેરિત થઈ અને મને ક્યાંક એવું થયું કે આજે નહીં તો કાલે ઇલેક્શન મેનેજમેન્ટ હોય, બિઝનેસ મેનેજમેન્ટ હોય, ઇવેન્ટ મેનેજમેન્ટ હોય કે કોઈ પણ ટાઈપના મેનેજમેન્ટ કે કોઈ પણ બિઝનેસ હોય, પણ એને આઈટી વગર ક્યારેય પણ ચાલશે નહીં. ત્યારથી પછી મનમાં એક મનોમંથન નક્કી કરી અને આઈટીની કંપની ચાલુ કરવાનું એવું નક્કી કર્યું હતું. તો સર, ત્યારે જ્યારે ચાલુ કરી હતી કંપની, 98થી તમે સ્ટોરી કીધી, એ ટાઈમે સૌથી મોટો ચેલેન્જ શું હતો? એ ટાઈમે સૌથી મોટો ચેલેન્જ એવો હતો કે કોમ્પ્યુટરાઇઝ લોકો કરવા માટે ગભરાતા હતા. પોતાના બિઝનેસને ઓટોમેશન કરવા માટે ગભરાતા હતા. લોકો કોમ્પ્યુટરાઇઝ અથવા કોમ્પ્યુટરથી એટલા હેબિચ્યુઅલ નહોતા કે કોમ્પ્યુટરની એટલી મોટી અવેરનેસ પણ નથી. તો એ સમયમાં અમે હવે કોમ્પ્યુટર વિશે અવેરનેસ જગાડવાનું અને લોકો નાના મોટા જે કોઈ પણ ધંધાવાળા લોકો છે એ કઈ રીતે કોમ્પ્યુટરાઇઝ પોતાનો બિઝનેસ ટ્રાન્સફર કરે એ અમારો એ ટાઈમે હતો. સર, આ તમારા બિઝનેસમાં આજની તારીખે બિગેસ્ટ ચેલેન્જ અથવા ઇન્ડસ્ટ્રી લેવલનું બિગેસ્ટ ચેલેન્જ શું છે અને તમે એને કઈ રીતે સોલ્વ કરો છો? ઇન્ડસ્ટ્રી લેવલનું સૌથી મોટું બિગેસ્ટ ચેલેન્જ એવું કહી શકાય કે આજે જે ટેકનોલોજી પર કામ કરીએ છીએ કાલ સવારે ટેકનોલોજી બદલાઈ જાય છે. એટલે દિવસે ને દિવસે દરેક ટેકનોલોજી સાથે અને કોમ્પ્યુટરની સાથે અમારે ઓલવેઝ અને અમારા એમ્પ્લોયને અમારી પૂરી ટીમે ઓલવેઝ અપગ્રેડેડ રહેવું પડે છે. સર, આ બિઝનેસમાં વોટ નેક્સ્ટ? હવે નવું શું? આજથી તમે બધા ધ્યાન હોય તો કદાચ મોબાઈલ ટેકનોલોજી પર કામ કર્યા ત્યારે એન્ડ્રોઇડ સિંગલ ટેકનોલોજી હતી. જ્યારે નોકિયા, સેમસંગ, ઘણા બધા એવા મોબાઈલ કંપનીઓ હતી. એ પછી એ લોકોએ ટેકનોલોજી ચેન્જ કરીને વિન્ડો બેઝ ટેકનોલોજી અપનાવી. વિન્ડો બેઝ ટેકનોલોજીમાં તમે જો કદાચ નોકિયા એ વખતે સારામાં સારું નામ હતું, એ ભૂસાઈને આજે વિન્ડો બેઝ ટેકનોલોજી અપગ્રેડ થઈ અને નોકિયા નામ ભૂસાઈ ગયું અને બીજી ટેકનોલોજી એ વેબ બેઝ ઉપર કામ કરી રહી છે. એવી જ રીતે એવું કહી શકાય કે ભાઈ આવતા દિવસોમાં કદાચ આઈટી અથવા ઓટોમેશન ઉપર જે કોઈ પણ કંપની કામ નહીં કરે તો એ કંપની પોતે કદાચ એના માર્કેટમાંથી આઉટડેટેડ થઈ જશે. બાકી આવતા દિવસોમાં જેમ ટેકનોલોજી અપગ્રેડ થઈ રહી છે કે લેપટોપ હતું, ડેસ્કટોપ હતું, એ પછી મોબાઈલ ટેકનોલોજીનો યુઝ હતો, આજે એઆઈ ટેકનોલોજી સારામાં સારી રીતે કામ કરી રહી છે. સર, તમારા આ બિઝનેસની એવી કોઈ ટિટબિટ, કોઈ એવી ઇન્ફોર્મેશન કે જે બીજા કોઈને ખબર ના હોય આઉટસાઇડ ઇન્ડસ્ટ્રીને? એવું કહી શકાય કે આઈટી રિગાર્ડિંગ બિઝનેસ સાથે જો તમે સંકળાયેલા હોય તો હર હંમેશ 24/7 તમારે 365 દિવસ જાગતા જ રહેવું પડે અને તમારા કોમ્પિટિટર સાથે પણ તમારે હાથ મિલાઈને ક્યાંક કોલેબોરેશન સાથે પણ કામ કરવું પડે છે. અને કોમ્પિટિટર તમારા બિઝનેસની અંદર કઈ રીતે કામ કરે છે એનું ધ્યાન રાખીને તમારા બિઝનેસને તમે કઈ રીતે ડેવલપ કરીશું એનું પણ ધ્યાન એટલું સચોટ ને એક રિસર્ચ ટીમ પણ તમારી સાથે રાખવી પડતી હોય છે.
સર, તમારા પ્રોફેશનલ જર્નીમાં કોઈ એવું એક ડિસિઝન કે જેનાથી તમારી લાઈફ એકદમ બદલી ગઈ? ડિસિઝનમાં એવું કહી શકાય કે 98-99માં મેં બીકોમ જ્યારે ક્લિયર કર્યું ત્યારે એવું ખબર નહોતું કે ભાઈ આગળ ભવિષ્યમાં આપણે શું કરવું છે. ત્યારે મને યાદ છે કે કોમ્પ્યુટર ટેકનોલોજીનું ડેટા એન્ટ્રીનું કામ હતું, ઇલેક્શન મેનેજમેન્ટનું. ત્યારે સાંજે દિવસે કોલેજ કરીએ, સાંજે 8 વાગે અમે ડેટા એન્ટ્રી કરવા જતા અને સવારે 8 વાગે ડેટા એન્ટ્રી કરીને અમે પાછા આવતા. ત્યારે જ નક્કી કર્યું હતું કે ભાઈ આઈટી વગર દુનિયામાં ક્યાંય ચાલશે નહીં અને આવતા દિવસો આવશે એ માત્ર આઈટીના જ આવશે. અને ત્યારથી નક્કી કર્યું હતું કે હવે આપણે આઈટીમાં જ કામ કરવું છે. નમેશભાઈ, આપણને બધાને એઝ અ બિઝનેસમેન સક્સેસીસ અને ફેલિયર્સ મળે. ફેલિયર્સ વધારે હોય, સક્સેસીસ ઓછા હોય. તમે ફેલિયર્સને કઈ રીતે મેનેજ કરો, અથવા તમારી જિંદગીનું સૌથી મોટું ફેલિયર શું હતું અને તમે એને કઈ રીતે ટેકલ કર્યું? ફેલિયરમાં એવું કહી શકાય કે જ્યારે 98-99માં અમે બીકોમ ક્લિયર કર્યું ત્યારે કદાચ એવું કહી શકાય કે 12x15ની રૂમમાં અમે પરિવાર આખો રહેતો હતો. ત્યારે આપણને એમ થયું કે ના, આપણે કંઈક કરવું જોઈએ. તો એ કરવાની સાથે અને ભાવના સાથે ડેટા એન્ટ્રીનું કામ કરતા ત્યારે માત્ર 600-700 રૂપિયા આપતા હતા આપણને. એ પછી કેમ્પશો એક કોલ સેન્ટર હતું, એની અંદર અમે જોબ કરી. તેમાં મને 7,500 રૂપિયા સેલેરીની ઓફર કરવામાં આવી. ત્યારે મારી ઓફર એવી હતી કે સાહેબ એક કામ કરો, સેલેરીને અત્યારે સાઈડમાં મૂકો અને 3-4 મહિના હું જોબ કરું ને પછી તમે નક્કી કરજો કે ભાઈ શું સેલેરી આપવી છે. તો આજે હું એ વસ્તુને પ્રાઉડ સાથે કહી શકું છું કે 2 મહિના કામ કર્યા પછી મેં એ લોકોએ 7,500 એક્સપેક્ટ કરી હતી અને એ પછી મારા વર્કને જોઈને એ લોકોએ 22,000 મને સેલેરી આપી હતી. સર, આ કયા વર્ષમાં તમને 7,500 સેલરી ઓફર થઈ હતી? આઈ થિંક સો 2004ની આજુબાજુ. ઓકે, 2008માં મારી પહેલી જોબ, મારી પહેલી સેલરી 7,000 હતી. ઓકે, એટલે મને આંકડો સ્ટ્રાઇક થયો. સર, તમે છો આઈટીના બિઝનેસમાં, પણ તો પણ હું તમને પૂછીશ કે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં આઈટી અને અથવા ટેકનોલોજીનો કેટલો મહત્વનો ફાળો છે? આઈટી મારું કેવું એક ડ્રીમ છે. આજે પણ આ લેવલે પહોંચ્યો છું એનો માત્ર શ્રેય જતો આઈટી ઇન્ડસ્ટ્રીને જ જાય છે. અને મને હંમેશા એવું હોય છે કે આઈટીમાં કોઈ પણ ટેકનોલોજી નવી આવે તો એટલીસ્ટ એવું થાય કે 2-4 કલાક, 2-4 દિવસ કે 2-4 મહિના એના ઇન્સ્ટિટ્યુશન પાછળ આપણે આપણો ટાઈમને એલોટ કરીએ અને શું ટેકનોલોજી, કઈ ટેકનોલોજી શું કામ કરી ગઈ છે એની વધારેમાં વધારે માહિતી અમે ભેગી કરવામાં એની પાછળ અમે સમય કરીએ છીએ. નૈમેશભાઈ, તમે તમારી કંપની અવંતિકા ઇન્ફોટેક વિશે ઘણું બધું કીધું, ઘણી બધી પ્રોડક્ટ્સનું તમે જાણકારી આપી. આમાંથી કઈ એવી એક પ્રોડક્ટ અથવા સર્વિસ છે કે જે કેશ કાઉ છે, જે સૌથી વધારે રૂપિયા જનરેટ કરી રહી છે તમારા માટે? એવું કહી શકાય કે આજના જમાનામાં તમે, હું, આપણે બધાએ ક્યાંક ને ક્યાંક મેન્યુઅલ એક્સેલ ઉપર કામ કરતા હોઈએ છીએ, કાં તો પછી હાથેથી ચોપડા ઉપર કામ કરતા હોઈએ છીએ. તો એ કેસમાં અમે મેક્સિમમ પ્રયત્ન એવો કરીએ કે એવા ક્લાયન્ટોને કન્વિન્સિંગ અમે એવું કરીએ કે સાહેબ અમારે ત્યાં સોફ્ટવેર બનાવો, વેબ એપ્લિકેશન બનાવો તમે, અને અમે વેબ એપ્લિકેશન સોફ્ટવેર તમને ડિલિવર કરીએ. ડિલિવરમાં તમે સેટિસ્ફાય થાવ પછી અમને પૈસા આપજો. એ રીતે અમે કામ કરી રહ્યા છીએ. અને એમાં સૌથી મોટો ફાળો હોય તો એક સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ, એમાં સૌથી મોટો ફાળો અને કદાચ સૌથી સારામાં સારા અમારી જો ક્લાયન્ટ છે તો સર્વિસ ઇન્ડસ્ટ્રી રિગાર્ડિંગના સારામાં સારા ક્લાયન્ટ અમારી જોડે છે અત્યારે. સો પહેલા કામ કરાવો, એપ બનાવો, પછી પૈસા આપો. યસ, વેરી ગુડ. સર, તમારું એક પોલિટિકલ એંગલ પણ છે. યસ, એના વિશે જણાવો અમને. પોલિટિકલ એંગલમાં સાહેબ એટલું કહી શકાય કે જન્મજાત પોલિટિકલ એક જમ્સમાં આવતા હોય છે. મારા ફાધર 1907થી પોલિટિક્સની અંદર ફૂલ એક્ટિવ પોલિટિક્સમાં છે. અને ત્યારે આપણને પણ એમ થાય કે 30-35 વર્ષની કે આપણા જન્મ પહેલાં જ્યારે પોલિટિક્સમાં અને આપણે જન્મ થયો ત્યારથી આપણે આપણા ઘર પરિવારમાં પોલિટિક અને સામાજિકની એક ભાવના જોતા હોઈએ. ત્યારે હર હંમેશ આપણને એમ થાય કે જનકલ્યાણ અને જનહિતનું કામ કરવું હોય તો માત્ર એક જ રસ્તો છે, રાજકારણ. રાજકારણમાં તમે ધારો એ કરી શકો, તમારે જેવું કરવું છે એવું કરી શકો, અને નક્કી આપણે કરવાનું છે કે આપણે સારા કર્મો કરવા છે કે ખરાબ કર્મો કરવા છે. આજની રાજકારણની ભાષા જોઈએ તો કદાચ બદલાઈ ગઈ છે. લોકો રાજકારણને એક અલગ રીતે જોઈ રહ્યા છે. પણ હું એવું કહી શકું કે જ્યારે એક બિઝનેસમેન એવું વિચારતો હોય કે મારો દીકરો બિઝનેસમેન બને, એક ફાર્મર એવું વિચારતો હોય કે મારો દીકરો ફાર્મર બને, એક ડૉક્ટર એવું વિચારતો હોય કે મારો દીકરો ડૉક્ટર, એન્જિનિયર બને, તો કેમ રાજકારણનો દીકરો એવું ના વિચારી શકે ના મારો દીકરો પણ રાજકારણી બને? અને હર હંમેશ અમે એવું કહીએ છીએ કે રાજકારણ એ માત્ર ખરાબ લોકો નહીં, સિસ્ટમ છે. સિસ્ટમ બનાવવા માટે જેટલા સારા લોકો રાજકારણની અંદર જોડાય
એટલું જ રાજકારણનું સારું અને શુદ્ધિકરણ થશે. એ રોલ સાથે અમે અમારી વારસાગત ટીમ, અમારા ફાધર, અમારા અંકલ, અમે બધા એ ધ્યેય સાથે કામ કરી રહ્યા છીએ કે રાજકારણમાં એક સ્વચ્છતાનું અભિયાન આપણે શરૂ કરીએ. સર, તમે સરસ પોઈન્ટ કીધો. તો હવે આમાં જ હું આગળ વધું કે તમારી પોલિટિકલ મહત્વાકાંક્ષા લેટ્સ સે 10 યર 20 યર ડાઉન ધ લાઇન શું છે? ગોલ એક એવો છે કે સૌથી વધારે લોકો જોડે રિલેશન મેન્ટેન કરો, પીઆરઓ મેન્ટેન કરો અને વધારેમાં વધારે મલ્ટિપલ કનેક્શન સાથે આપણે જોઈન્ટ થઈ શકીએ અને વધારે બહોળા પ્રચારમાં લોકો જોડે જોઈ શકીએ. અને આજે નહીં તો કાલે ધારાસભ્ય, MP કે એક ટોચના એવા હોદ્દા પર જઈએ કે આ દુનિયા અને સમાજ અને રાજકારણના લોકો એવું કહે કે ના ભાઈ, એક સારા વ્યક્તિત્વ તરીકે આ હોદ્દાને લાયક લોકો આપણી જોડે જોડાયા છે. લાસ્ટ ક્વેશ્ચન, તમારા માટે એવું કહેવાય છે કે તમે હેલ્પિંગ નેચરના માણસ છો, અમને લોકોની મદદ કરવી બહુ ગમે છે. આવું કેમ, શું કામે, કઈ રીતે? મારા જન્મ 1979માં મારો જન્મ થયો હતો. એક નાની ઝૂંપડપટ્ટીમાં જન્મ થયો હતો. મારા દાદા બનાસકાંઠામાં દુકાળ પડ્યો ત્યારે ત્યાં બધું મૂકી અને અમદાવાદ તરફ એમણે પ્રયાણ કર્યું. અમદાવાદમાં એક જીનિંગ મિલની અંદર 10 બાય 10ની રૂમ, જે એ સમય એવું કહેવાય કે શેઠ નોકરોને રહેવા માટે જગ્યા આપે, ત્યારે એ કન્ડિશનની અંદર અમે રહેતા હતા. ત્યારે આજે પણ મને યાદ છે કે ચાલી સિસ્ટમમાં અમારા કરતાં ઘણા એવા લોકો હતા જે પૈસે ટકે સુખી સંપન્ન લોકો હતા. તો કદાચ અમારે કોઈ નાની મોટી જરૂર પડતી હતી ત્યારે અમે એ લોકો જોડેથી ઉછીના પૈસા લાવતા હતા અને મદદ અમને મળી રહેતી હતી. એ દિવસથી નક્કી આપણે એવું કર્યું છે કે જો ક્યાંક ને ક્યાંક આપણને જો કોઈએ મદદ ના કર્યું તો કદાચ આ લેવલે, આ જગ્યાએ જે મારો પરિવાર ઊભો છે એ કદાચ ના ઊભો થઈ શક્યો. તો આજે અમને જે ઊભા લોકોએ કર્યા છે તો અમારો બી એ જ ઉદ્દેશ છે કે અમે બી લોકોને મદદ કરતા જઈએ અને ક્યાંક ને ક્યાંક અમારા થકી લોકો આગળ વધે. That was Mr. Naimesh Thakur for you guys. A man with a mission, a man with 10 pairs of hands, a man with an ambition. Thank you, Mr. Naimesh Thakur, for being on this podcast. Thanks for joining us. થેન્ક યુ.